આ એક તાવડિયાજીનું ખાસ એક્ઝેક્ટ વાક્ય તો નહીં, તો ઇંગ્લિશમાં આપણે ફ્રેઝ કે પણ વાક્ય ગણીએ. પોઈન્ટ ઇન ટાઈમ એનો અર્થ શું થયો? એનો અર્થ શું? તેની સિરીઝ વન પોઈન્ટ. એટલે પોઈન્ટ જેને આપણે કહીએ એ ટાઈમની વ્યાખ્યા છે કે સ્પેસની વ્યાખ્યા છે? સ્પેસની વ્યાખ્યા, રાઈટ? છતાં એને સ્પેસની વ્યાખ્યા ટાઈમમાં કેમ લીધું? આ પકડાય છે? શું કહેવા માંગુ છું? એમાં અવાજ આવે? પંખા કારણે. તો એ શું સમજાવવા માંગે છે અહીંયા? બરાબર છે, પણ એ શું અહીંયા એનો ઈશારો કઈ તરફ છે? આપણે ટાઈમને કઈ રીતે સમજવું, કઈ રીતે સમજવું પડશે? સ્પેસની વ્યાખ્યા આપીને. સ્પેસની વ્યાખ્યા આપીને, રાઈટ? હવે આ પોઈન્ટ ઇન ટાઈમ ક્યાં છે જે સ્પેસની એને વ્યાખ્યા આપી? કારણ કે પોઈન્ટ છે એ સ્પેસની વ્યાખ્યા છે, ટાઈમની વ્યાખ્યા. ફરીથી આપણે સ્કૂલમાં જાય તો જે ભૂમિતિનો પહેલો ક્લાસ હતો, જ્યોમેટ્રીનો પહેલો ક્લાસ, સપોઝ દેર ઇઝ અ point. Suppose there is a point. અને એ પોઈન્ટ જો ચાલે તો ઇટ બીકમ્સ અ લાઈન. હા, આ પહેલું યુક્લિડિયન જ્યોમેટ્રીનું પહેલું શું કહેવાય? તો અહીંયા એને જે ટાઈમ છે એને ટાઈમનો પોઈન્ટ કીધું. તો આપણે એ પણ ગણવું પડે કે એ જો પોઈન્ટ ચાલે તો એ લાઈન ઓફ ટાઈમ બને છે. લાઈન ઓફ
ટાઈમ બને છે. એટલે ઇન્દ્રિયથી જે દેખાય છે એ શું? સ્પેસ દેખાય છે. સ્પેસ દેખાય છે. રાઈટ? ઇન્દ્રિય ટાઈમ જોઈ શકતું નથી. રાઈટ? તો ટાઈમ એવી વસ્તુ છે જે ઇન્દ્રિય તીત છે. છતાંય મનથી આપણે ટાઈમને સમજી શકીએ છીએ. હવે જે લાઈન ઓફ ટાઈમ છે અને પોઈન્ટ ઇન ટાઈમ, અને આપણું હોવાપણું, જેને આપણે બીઈંગ, આવર બીઈંગ, આપણું હોવાપણું, અને આપણે આપણા હોવાપણાના 4 ભાગ. સુઈ ગયો હતો રાતે મોડો આવ્યો, એ ઓલું ભૂસી નાખ. બુઢાપો આવે એમ આળસુ થતા કામ કરાવી. પેલું લખ, રિયલ આઈ. બીજું છે નીચે, હજી થોડું નીચે, હા, એસેન્સ. ત્રીજું પર્સનાલિટી. ચોથું ફોલ્સ પર્સનાલિટી. હવે બેસી શકે છે. તારે ખુરશી લેવું હોય તો તને આપી દઈએ. ઊંઘ તો નહીં, રાતે મોડો આવ્યો એટલે ઊંઘી જાય. હવે ફોલ્સ પર્સનાલિટી કયા ટાઈમમાં છે? એ કોઈ ટાઈમમાં નથી, કારણ કે એ કઈ જગ્યાએ છે? ફોલ્સ પર્સનાલિટી કઈ જગ્યાએ છે? આપણા કઈ જગ્યાએ છે? ઇમેજિનેશનમાં, આપણી કલ્પનામાં છે. એટલે આપણું જે હું જેને કહું છું, જ્યારે હું શબ્દ વાપરું છું હું, એની અંદર આ 4 વસ્તુ આવી ગઈ. આઈ એટલે આ 4 વસ્તુ આવી ગઈ. એમાં સૌથી લોએસ્ટ જે પાર્ટ છે એ ફોલ્સ પર્સનાલિટી, અને એ મારા ઇમેજિનેશનમાં છે. એનું કોઈ પણ તથ્ય નથી. એનું કોઈ પણ તથ્ય નથી. પર્સનાલિટી કયા ટાઈમમાં છે? એ લિનિયર ટાઈમમાં છે. રાઈટ? એટલે અત્યારે આપણે જોઈ ગયા, હા, કે ધ પોઈન્ટ બીકમ્સ ધ લાઈન. તો પર્સનાલિટી શેમાં છે? લાઈન, હોરિઝોન્ટલ ટાઈમમાં, જન્મથી મૃત્યુ. કારણ કે પર્સનાલિટી લઈને આપણે નથી આવતા. રાઈટ? અહીંયા જન્મ લીધું પછી પર્સનાલિટી આપણે મેળવીએ છીએ. જીવની કોઈ પર્સનાલિટી નથી, પણ જીવ જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે એનું પર્સનાલિટી બને છે. 4 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે. પર્સનાલિટીની બધી હોય, પણ હરેક જીવ જે છે એ પર્સનાલિટી અપનાવે. હવે આપણે એમ કહીએ કે એ જે એસેન્સ છે, જીવ, હવે શબ્દ વાપરીશ એસેન્સ, એ આવી અને પર્સનાલિટીના કપડા પહેરે છે, તો એ ક્યાંથી આવે છે? કઈ જગ્યાથી આવે છે? એ કોઈ બીજા ટાઈમમાંથી જ હશે ને. એ આ ટાઈમમાં પ્રવેશ કરે છે. આ ટાઈમમાં પ્રવેશ કરવા માટે એને સ્થૂલ શરીર ધારણ, હવે પકડાય છે શું કહેવા માંગુ છું? આ ટાઈમમાં એને પ્રવેશ, બાકી એને પ્રવેશ નથી. સ્થૂલ શરીર વગર એ આ ટાઈમમાં પ્રવેશ ન કરી શકે.
પણ એ કોઈક બીજા ટાઈમનો ભાગ છે, હા, જે આ ટાઈમમાં આવી અને કંઈક યાત્રા કરી અને ફરીથી કોઈક બીજા ટાઈમમાં ચાલ્યું. એને એસેન્સ કહેવાય. તો એસેન્સ જે ટાઈમમાં છે એને આપણે શાશ્વતતા, ઇટર્નિટી કહેશું. અને જે રિયલ આઈ છે, અત્યારે આપણે ગણશું કે કોઈ ટાઈમમાં નથી, એ કંઈ કરતું નથી, એ નથી શરીર ધારણ કરતું, એ કંઈ કરતું નથી. જે કરે છે એ એસેન્સ કરે છે. એટલે આપણા બે ભાગ ટાઈમની બહાર છે, ફોલ્સ પર્સનાલિટી અને રિયલ આઈ. રિયલ આઈની અનુભૂતિ નથી આપણને. એટલે આપણને જે આઈની અનુભૂતિ છે એ ફોલ્સ પર્સનાલિટીનો ભાગ છે, ઇમેજિનરી આઈ. ઇમેજિનરી આઈ. તો પછી તો ઓકે, અહીંયા બેસ હમણાં. નેવ્યાસી થી 94 હું તાવડિયાજીના પગમાં જ બેસતો. તો ઓકે, હવે જ્યારે આપણે ગણીએ છીએ કે જેને આપણે ટાઈમ ગણીએ છીએ, શાશ્વતતા નહીં, ઇટર્નિટી નહીં, એ એક લાઈન છે, પણ હકીકતે એ લાઈન છે કે શું છે? હા, શું છે? નહીં, એ પોઈન્ટ બીકમ્સ ધ, હકીકતે એ જે લાઈન ઓફ ટાઈમ છે એ લાઈન છે કે કંઈક બીજું છે? એ લાઈન છે કે સર્કલ છે? આ પકડાય છે કે આ સૃષ્ટિની અંદર સ્ટ્રેટ લાઈન નથી, ક્યાંય પણ સીધી લીટી નથી. એટલે ટાઈમની જે રેખા નીકળે છે એ ગોળ ફરી અને પાછી આવે છે. આ પકડાય છે આ પોઈન્ટ? તો એનો મતલબ શું થશે? જન્મ અને મૃત્યુ જો આપણે ગણશું તો એનો મતલબ શું થશે? વન સર્કલ, પણ ઇઝ પોઈન્ટ ઓફ ડેથ. કારણ કે એ સીધી લીટી નથી. અહીંથી હું આમ ગણું કે જન્મથી મૃત્યુ એવું નથી, એ આમ થઈ અને પોતાની ઉપર ફોલ્ડ થઈ જાય છે. શું કે એને ફોલ્ડ ને શું કે ગુજરાતી? વળાંક લઈ લે છે. આ સમજાય છે? એટલે મને એમ લાગે છે કે અહીંથી આમ સીધું જાય છે, પણ હકીકતે એ આમ થઈને અને આ મને દેખાતું જ નથી, કારણ કે ટાઈમનો આટલો જ ભાગ મને દેખાય છે. મને એ દેખાતો જ નથી કે આ વળાંક લઈને પાછો આવે છે, કે ઇટ ઇઝ અ સર્કલ. સર્કલ. સ્પાઇરલ પછી 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 બાકી ગાડી આગળ જશે ને ઘોડો પાછળ આવશે. આપણે આમ તો જિંદગીમાં એમ જ ચાલતું હોય છે, પણ મારે દોરવું પડશે. એટલે તે આ એક લૂપ છે. જન્મ મૃત્યુ, આ એસેન્સ આ લૂપમાં આવી જાય છે. કોણ આવે છે? એસેન્સ.
આ લૂપમાં આવી અને સ્થૂળ શરીર ધારણ કરે છે, એ યાત્રા કરી અને પાછો આ પોઈન્ટે શરીર અહીંયા મૂકી અને નીકળી જાય છે. આ પોઈન્ટ ઓફ બર્થ ઇઝ પોઈન્ટ ઓફ ડેથ. આટલું પકડાય છે. અઘરું પડતું હોય તો કેજો, આપણે કંઈક બીજી વાત કરશું. પણ મને થોડીક સેલ્ફ ઓબ્ઝર્વેશનની આ વખતે ગહેરાઈમાં જવું હતું, એટલે શું ઓબ્ઝર્વ કરવાનું આપણી અંદર. અઘરું પડે. ક્રોસ સેક્શન ઇઝ અ સ્ટ્રેટ લાઈન, રાઈટ. આમ તું મને સીધી લીટીમાં જ દેખાય જ ને. હા, હવે તું વળાંક હું જોઈ શકતો તો અહીંયા પણ વળાંક તો છે જ, પણ મને દેખાતો નથી. હવે તું પ્રેમમાં પડ્યો, એ સીધી લીટી ગણીને પ્રેમમાં પડ્યો તો કે વળાંક ગણીને પ્રેમ? આપણે પ્રેમમાં પડ્યા હતા, સીધી લીટી જોઈને નીકળું વળાંક. હા, સમજાય છે, હકીકત છે. આવી 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 વળાંકને કેમ સમજવું? હવે આ જો આપણે ઓળખી શકીએ કે ટાઈમ જે આપણને લાગે છે કે એક લીટીમાં ચાલે છે, ભૂતકાલથી ભવિષ્યકાલ, હકીકતે એ લીટી સર્કલ છે, એક લૂપ છે. લૂપ સમજો ને, વીટો, રાઈટ. એ હકીકતે એ સર્કલ છે. તો એમાંથી કયો લોનો જન્મ થઈ જાય, કયા લોનો તમને કાઢી મૂકવામાં આવશે હવે તો, સાચે. અને બાકીની ફીસ ફોરફિટ થશે, પાછી નહીં આપવામાં આવે. લો ઓફ ધ પેન્ડ્યુલમ, લો ઓફ ધ પેન્ડ્યુલમ. હા, એનું શું કહેવાય, ઠોસ શું કહેવાય, હા, એક્સપ્રેશન છે, એનું વ્યક્તિકરણ છે કે સમય વળાંક વાળું છે. એનું ઠોસ જે રૂપક છે, રૂપક તો નથી પણ જે હકીકત છે, એ છે ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ. જે અહીંથી જાય આવે છે, અહીંથી જાય છે, એ પાછું આવે છે. અને આ પોઈન્ટ ઇન ટાઈમને સમજવું હોય, જ્યારે આપણે એન્ટ્રી લીધી, જે તાવડિયાજી કહે છે, ધેટ પોઈન્ટ ઇન ટાઈમ, જ્યારે એને એન્ટ્રી લીધી, તો કયા લો ને સમજવું પડે? ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ. આટલું સિમ્પલ છે કે કંઈક બીજું પણ છે આની અંદર? હવે હું કહું કે મારે સમજવું છે કે એ કયા પોઈન્ટે હું અંદર આવેલું, તમારા ઘરમાં કયા પોઈન્ટે મેં પ્રવેશ કર્યો. તો મારે એ રાહ જોવી પડશે કે અહીંયા પાછો આવું, કે હું વચ્ચે ક્યાંક એને ઓળખી શકું એમ છું. અને જો લો ઓફ ધ પેન્ડ્યુલમ હોય તો પેન્ડ્યુલમ કેટલા છે? પેન્ડ્યુલમ કેટલા છે? હજારો, હજારો, રાઈટ. હમણાં તમે બેઠા સાંભળવાના ઉત્સુકતાથી બેઠા,
રાઈટ? તો પેન્ડ્યુલમ અહીંયા છે, પણ ધીમે ધીમે જેમ આગળ આપણે બોલતા જશો એમ વચ્ચે કંટાળો આવશે, એટલે પેન્ડ્યુલમ આમ જશે. આ પકડાય છે, રાઈટ? પાછું કંઈક વાર્તા કરશું કે કંઈક કરશું તો પાછું પેન્ડ્યુલમ આમ આવશે, રાઈટ? એટલે હર ક્ષણે લો ઓફ ધ પેન્ડ્યુલમ છે, ખાલી આપણે ઓબ્ઝર્વ નથી કરતા. ઓબ્ઝર્વ નથી કરતા. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો આની અંદર, આ લૂપની અંદર? કારણ કે અત્યારે આપણે આ લૂપમાં છે, આ લૂપમાં છે. એનો મતલબ શું થયો? કે આ લૂપની અંદર નાના નાના સર્કલ છે. હું ક્લાસમાં દાખલ થયો, રાઈટ? BA ની ડિગ્રી લઈ અને નોકરીએ ચડ્યો. એક સર્કલ થયું કે ન? એ તો લાંબુ થયું, 20 વર્ષનું સર્કલ, રાઈટ? આપણે લેક્ચરનું છે તો 1 કલાકનું પેન્ડ્યુલમ, 1 કલાક. આવા કેટલા પેન્ડ્યુલમ અંદર? તો એક જે જીવનનું ચકેડું છે, હા, એની અંદર નાના નાના ચકેડા ઘણા બધા ફરે છે હર ક્ષણે. એ ચાલુ જ છે. એ બહાર ઇન્દ્રિયોને દેખાય પણ છે અને અંદર ઇન્દ્રિય તીત પણ છે. મનની અંદર અત્યારે દુઃખી હતો, હવે સુખી થઈ ગયો, પાછો દુઃખી થઈ ગયો, પાછો સુખી થઈ ગયો. હા, આ આખું જાણે કે કેટલા બધા સર્કલ્સ એક સાથે અંદર ફર્યા કરે છે, રાઈટ? તો એક લૂપની અંદર ઘણા બધા સર્કલ્સ ફરે છે અને મારે આ પોઈન્ટ ઇન ટાઈમને ઓળખવું છે. જ્યારે મેં એન્ટ્રી કરી, જ્યારે મેં એન્ટ્રી કરી, તો એક જગ્યાએ જો હું પેન્ડ્યુલમનો લોને સમજી શકું અને એટલું પેન્ડ્યુલમની શું કહેવાય એમાં જાગૃત રહી શકું. આ ભાઈ સુઈ ગયા હતા, પણ એ એટલામાં જો જાગૃત રહી શકે, રાઈટ? એટલામાં જો જાગૃત રહી શકે થ્રુ આઉટ ધ સ્વિંગ, થ્રુ આઉટ ધ સ્વિંગ. કારણ કે સ્વિંગ જ્યારે ફાસ્ટ હોય છે ત્યારે આપણને પકડાતી નથી. આ પકડાય છે, હું શું કહેવા માંગુ છું? સ્વિંગ છે, અહીંયા સુખ છે, અહીંયા દુઃખ છે, રાઈટ? તો સુખથી અહીંયા મને ખ્યાલ આવે છે કે હું હવે દુઃખી થઈ ગયો, પણ આ વચ્ચે તો એને યાત્રા તો કઈ નથી. પણ એ યાત્રા જ્યારે સુખ થોડું થોડું ઓછું થતું હતું અને દુઃખનું પ્રમાણ વધતું હતું, એ વચ્ચેની યાત્રામાં મારી જાગૃતિ નહોતી. પકડાય છે. એ વચ્ચેની યાત્રામાં જો મારી જાગૃતિ આવે, એટલે ઇન ધ હોલ સ્વિંગ જો હું જાગી શકું તો આ પેન્ડ્યુલમ માંથી મુક્ત થાઉં કે ન થાઉં? અને જો આ પેન્ડ્યુલમ માંથી મુક્ત થાઉં તો કયા પોઈન્ટે પહોંચ્યું? પોઈન્ટ ઇન ટાઈમ જેટલા પોઈન્ટ ઇન ટાઈમ મને એક્ઝેક્ટલી એ જગ્યાએ ઊભો છું જ્યારથી આ આખી રમતમાં મેં થિયેટરમાં પગ મૂક્યો, એ જગ્યાએ ઊભો છું. કારણ કે એક નાના થિયેટરની બહાર મેં પગ મૂકી દીધો. આ ન પકડાતું હોય તો મને કહેજો, કારણ કે હજી મારે આમાં જવું છે, રાઈટ? એકમાંથી એક વાર, રાઈટ? તે ચાખી લ્યો પેલા, પછી બીજામાંથી એક. તો એ હવે કોશિશ કરે છે કે પાછું ઝપકી ના આવે. આ પકડાય છે આટલું,
હવે પોઈન્ટ ઇન ટાઈમ એટલે એને ટાઈમને સ્પેસ તરીકે ગણી લીધું. ટાઈમને સ્પેસ તરીકે ગણી લીધું. રાઈટ? તો આપણે એ સ્પેસ એટલે શું? આપણે જે રહીએ છીએ મારી સ્પેસ, મારું ઘર, મારું બેડરૂમ, મારું સિટિંગ રૂમ, એ મારું સ્પેસ. રાઈટ? કોઈક બીજા આપણા સ્પેસમાં આવે તો થોડું આમ શું કહેવાય, હા, ગુંગળામણ થાય આપણને. કયું પિક્ચર હતું હમણાં? અલાઉદ્દીન ખિલજીનો હુમલો થયો હોય ને એવું લાગે. રાઈટ? ઓકે. હવે એક બિલ્ડિંગ છે, એક લંબચોરસ દોરડા, અને જુદા જુદા આમ લાઈન વચ્ચે. આ ટાઈમની બિલ્ડિંગ છે, ધ સ્પેસ ઓફ ટાઈમ. ધ સ્પેસ ઓફ ટાઈમ. ને આટલું નાનું નથી, એ બહુ શું કહે, આટીગુટી વાળું છે, શું કહેવાય, રાઈટ, સુરંગ જેવું છે. કારણ કે એ જે બન્યું છે એ લો ઓફ ધ પેન્ડ્યુલમ, એટલે વિરોધ અને દ્વૈતના નિયમના આટીગુટી વાળું છે. રાઈટ? પણ આપણે ગણીએ કે આવું છે. હવે અને ફોલ્સ પર્સનાલિટી પછી આવતા લેક્ચર કે બીજા લેક્ચરમાં આપણે થોડા ભાર કરશું, એમાં ઇન્વોલ્વ જગ્યા. પણ અત્યારે આપણે ગણીએ અહીંયા છીએ. રાઈટ? હવે આ મારી ટાઈમની રેખા, જન્મથી મૃત્યુ. એસેન્સ આવે છે એ ચક્કર કરી અને નીકળી જાય. હવે અંદર સેજ પણ ફેરફાર ન થયો, સેજ પણ ફેરફાર ન થયો, એટલે એનું સેજ પણ ગ્રોથ, વિકાસ ન થયો એસેન્સ નો. તો એ પાછું આવીને એને માળે, કયો માળ છે? ત્રીજો ચોથો માળ. હા, રાઈટ? ચક્કર મારી પાછો નીકળી જાય. એ જ ઘટનાઓ, એ જ માતા પિતાઓ, એ જ ભાવનું શું કહેવાય, ગૂંથણામણ, એ જ વિચારો. રાઈટ? કઈ પણ નવું બનતું નથી, એ જ ચક્કર કરીને એ નીકળી જાય છે. એસેન્સમાં કઈ પણ નથી થયું. એ આવે છે આ પાઠશાળામાં ભણવા માટે, પણ ભણ્યા વગર એનું ભણતર નથી થતું. કોનું ભણતર થાય છે? ફોલ્સ પર્સનાલિટીનું ભણતર થાય છે. એટલે એ ભણ્યા વગર અહીંયા પહોંચે છે અને નીકળી જાય છે, પાછો આવે છે. તો આને આ જ લૂપમાં ફર્યા. હવે એસેન્સ આની અંદર આવ્યું. અહીં સુધી યાત્રા કરી. હા, અહીં સુધી યાત્રા કરી. તો આટલી યાત્રાને આપણે શું કહીએ છીએ? કહીએ છીએ. આપણે એને કહીએ છીએ ને ધ પાસ્ટ. એ વયું ગયું છે, એ ધ પાસ્ટ, હા, ભૂતકાળ છે. હકીકતે એ ભૂતકાળ છે કે અત્યારે પ્રેઝન્ટ છે?
હા, હું સપોઝિંગ આ લૂપમાં હું ફરીથી દાખલ, તો મારો જ ભૂતકાળ મારો ભવિષ્ય છે કે નહીં? જો કંટ્રી તો મને કહેજો. સમજાય છે? આ લૂપમાં જો હું ફરીથી દાખલ થાઉં તો મારો ભૂતકાળ મારું ભવિષ્ય છે કે નહીં? તો મારે ભવિષ્યને યાદ કરવાનું છે કે ભવિષ્યને જોવાનું છે? યાદ કરવાનું છે, કારણ કે હું ઓલરેડી એ તો કેટલી વાર હું ચક્કર મારી ચૂક્યો છું. જેને હું ભવિષ્ય કહું છું એ ભવિષ્ય જેવું કઈ છે જ નહીં ત્યાં. આ પકડાય છે આ પોઈન્ટ જે હું કહેવા માંગુ છું. એટલે ગુરુજીએ કયો શબ્દ કોઈન કર્યો? સેલ્ફ રિમેમ્બરિંગ. પોઈન્ટે તમે એ પોઈન્ટે આવી શકો છો. એ પોઈન્ટે જો આવી શકો તો જેને તમે ભવિષ્ય કહો એ ભૂતકાળ. અચ્છા, આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે ઇન્દ્રિયોથી બરાબર ચોટેલા છે. રાઈટ? એટલે જેને આપણે ઓળખીએ છીએ, જે આપણો વિચારવાનો ઢબ છે, હા, એ ઇન્દ્રિયથી બરાબર કન્ડિશન્ડ છે. રાઈટ? ઇન્દ્રિય ગમ્ય જેને આપણે કહીએ, ઇન્દ્રિય ગમ્ય. એટલે ઇન્દ્રિયને પ્રેઝન્ટ મોમેન્ટ સિવાય કંઈ પણ દેખાતું નથી. અને જે વીતી ગયું એ વીતી ગયું. પણ અંદર કોઈક બીજી આંખ છે જે જુદા ટાઈમને જોઈ શકે છે. એની માટે એસેન્સમાં ફેરફાર કરવો પડે. આના જેવું છે કે હું તમારું ઘર જોવા આવું અને તમે મને ઘર બતાવો, પછી બીજી વાર તો હું કહીશ કે ભાઈ મને ખબર છે, મને બતાવવાની જરૂર નથી. કે ભાઈ તમે કહેશો કે આ રૂમમાં મૂકવાનું છે, જઈને મૂકી આવું, મને ખબર છે કે આ રૂમ જમણું વળવું, ડાબું વળવું, શું કરવું, પગથિયા ચડવા, આ સમજાય છે. તો ઇન્દ્રિયથી હું સ્પેસને ઓળખી શકું છું, મનથી હું ટાઈમને ઓળખી શકું છું. એટલે ટાઈમમાં હું પ્રવેશ થાઉં, મને ખબર જ હોય કે આમાંથી આ જ નીકળે, એના સિવાય, કારણ કે કેટલી વાર નીકળી ચૂક્યો છું. આ ઘર હું કેટલી વાર જોઈ ચૂક્યો છું. ખાલી આપણને એ અંદર આવતું જ નથી કે જેમ આપણે સ્પેસને ઓળખી શકીએ છીએ એમ ટાઈમને પણ ઓળખી શકાય છે. હવે આ થોડુંક પકડાય છે, હું શું કહેવાનું. આ બહુ ઊંડી વાત છે. હું તમને એકદમ શું કહેવાય જેટલું સરળ બને એમ કોશિશ કરું છું. મેં જરા આ વખતે શું કહેવાય એક ચેલેન્જ લઈ લીધું. હવે જો એસેન્સમાં ફેરફાર થાય કે એસેન્સ ફરીથી નહીં આવે, એ એક પગથિયું ચડી આવશે. હવે એસેન્સને જે ઘટનાઓ મળવા આવશે, મળવા આવશે, જે બધા સંબંધો મળવા આવશે, હા, તદ્દન અલગ થશે. તો એસેન્સની અંદર ફેરફાર. તો આખી યાત્રા જે છે એ એસેન્સની યાત્રા. પહોંચવાનું છે ક્યાં?
રિયલ વચ્ચે શું છે અને આની ક્વોલિટી બરાબર નથી કે હું રિયલ આઈ સુધી એટલે આપણે કામ કોની સાથે કરવાનું છે એસેન્સ એ જે એસેન્સ વસ્તુ છે એક પોઈન્ટ છે રિયલ આઈ નો આ વખતે આપણે રિયલ આઈ ની પણ વાત કરશું થોડું આ પકડાય છે હવે થોડું આમાં આગળ જઈએ મારો જો એસેન્સમાં ચેન્જ થાય તો કારણ કે આ ભૂતકાળ નથી આ બધું ક્યાં છે નાવ ક્યાં છે નાવ એ સર્કલ છે રાઈટ એટલે ભૂતકાળ નથી એ કઈ સ્ટ્રેટ લાઈન નથી કે અહીંયા હું પાછો નથી આવી શકતો તો જે લોકોના ટાઈમના સાયકલ્સ મારી સાથે ક્રોસ થતા હોય કે કનેક્શનમાં હોય એના ટાઈમ સાયકલમાં ફરક પડે કે ન પડે રાઈટ સપોઝિંગ હું કહું કે આ 2018 થયા રાઈટ તો હું કહું કે માય ફાધર ડાયડ ઇન 1977 1977 બરાબર એટલે 23 અને 18 એટલે 31 વર્ષ થયા ને 41 વર્ષ થયા 41 વર્ષ તો હું કહું એ ભૂતકાળ છે કે અત્યારે મારા ફાધરને હું મદદ કરી શકું છું આવું કારણ કે આ જો ટાઈમની સાયકલ ફૂલ્લી અલાઈવ હોય તો આ ક્ષણે હું બદલું તો એને એનું સાયન્સ છે એવું કઈ નહીં કે ભાઈ મેડિટેશનમાં બેસી ગયો એટલે એ બદલાય ગયો આ પોઈન્ટ એક વ્યક્તિ આ લૂપમાં આવે છે એ જગ્યાએ આ માતા એન્ટર થાય એ વ્યક્તિમાં કંઈ પણ એના એસેન્સમાં ફેરફાર થયો નથી પણ એ જેવું આ એના માતા પિતાના એસેન્સમાં ફેરફાર થયો છે તો એનું બેનિફિટ એ વ્યક્તિને મળે કે ન મળે એ હું પૂછવા ફરક પડે કારણ કે એ કનેક્ટેડ છે હવે એ એક્ઝેક્ટલી એ જગ્યાએ એ માતા પિતા નથી હવે થોડો ફરક આવી ગયો આખી લૂપની ક્વોલિટીની અંદર એ ફરક આવી હવે પકડાય થોડું એટલે મારો દીકરો જેટલો પણ દૂર હોય પણ હું અહીંયા બેઠો એને મદદ કરી શકું છું કે નથી કરી શકતો આ ઘણા લોકો માતા પિતા આવે કે ભાઈ એ માનતો જ નથી 3 સ્ટેપ કરતો જ નથી રાઈટ માનતો જ નથી તો એવું બની શકે કે કંઈક હું મારી અંદર કરું કે એ 3 સ્ટેપ કરવા માંડે તો આપણને આ કનેક્શન પકડાઈ જાય તો તરત જ આપણને આમ ઇન આર લાઈફ આ કનેક્શન પકડાઈ જાય એટલે હું કહું કે માય ફાધર ડાઈડ 41 years ago ડઝન્ટ મેટર હું અત્યારે પણ એને મદદ કરી શકું છું ક્વોલિટેટિવલી કેવા પ્રકારનો ફેરફાર હા ક્વોલિટેટિવલી કેવા પ્રકારનો ફેરફાર કોઈકનો તે જવાન દીકરો એક્સિડન્ટમાં જાય છે
રાઈટ નાઇસ. તો આપણે કે એ ઘટના પૂરી થઈ ગઈ, પણ એ જે માતા પિતા છે એ અત્યારે એને મદદ કરી શકે ને, એટલું તો મદદ કરી શકે કે એ એક્સિડન્ટ ફરીથી એને મળવા ન આવે. પણ આ બની શકે ક્યારે કે જ્યારે આપણે ટાઈમને એક સાયકલ તરીકે, સર્કલ તરીકે સમજીએ. જો ટાઈમ સ્ટ્રેટ લાઈન હોય તો અહીંથી જે ગયું એ પાછું આવતું. જો આ બેઝિક વસ્તુ આ પકડાઈ જવી જોઈએ. યુટ્યુબની તો આ સમજાય છે, પણ એક્ઝેક્ટલી કેવી રીતે થાય એ નથી સમજાતા કે તમારા એસેન્સ બદલીને બીજાનો કોઈનો એસેન્સ બદલે. એટલે જ મેં કીધું કે ઇટ્સ ડિફિકલ્ટ. મને એક્સપ્લેન કરવું જેટલું બની શકું છું એટલું કરું છું, પણ તારે તારા ઘરમાં જોવાનું કે તું કંઈક કરે છે એની અસર કોઈક બીજાની ઉપર પડી જાય છે જેને સાવ વિરોધ હતો. I change, the other has to change. તો આ સર્કલની અંદર જેને ભૂતકાળ અને ભવિષ્યકાળ એવું આ નાવની અંદર છે, અને આ નાવમાં મારો એસેન્સ, મારા કોન્શિયસનેસની અંદર જો ફેરફાર થાય તો આખા સર્કલની અંદર ફેરફાર થાય. જેના જેના સર્કલ એ સર્કલ સાથે કટ થાય છે એ લોકોના સર્કલમાં ફેરફાર થાય. શરૂ તો ને ખબર નથી, ભજન મેં સ્ટડી કરવું પડશે. એટલે મારા દીકરાને સેજ પણ જો રસ ન હોય અને એ એનું જીવન આખા લૂપમાં કરે, મને એની ચિંતા નથી, કારણ કે મને ખબર છે કે ફરીથી એ પોઈન્ટ ઇન ટાઈમ આવશે ત્યારે થઈ ગયો હોઈશ તો એના જીવનમાં ફેરફાર આવવું જ જોઈએ, કારણ કે ત્યાં તો મને મળવા આવે જ છૂટકો જ છે. તમે જયારે પહેલી વાર ઇવેન્ટ તો તમારું લેવલ ઓફ બિંગ ઓછું હતું, તમે જયારે તમારું લેવલ ઓફ બિંગ વધી ગયું છે ત્યારે ધ ઇવેન્ટ દેટ વિલ હેપન ઓર ધ પીપલ વિલ કમ ટુ મીટ વિલ બી ડિફરન્ટ કાઇન્ડ ઓફ પીપલ. You know that your son is going to come to meet you, and that's why he has to be a different kind of. અચ્છા અચ્છા, હવે હું ભાઈ જરાક તું આઈઆઈટી વાળો છે, મારે જુદી રીતે સમજાવવું પડે. હું વિચારતો હતો કે કોફી જરા ઠીકથી પી લઉં, પણ હવે ધ્યાન રાખજો ભાઈ, તું ભણને પછી બૈરીને આમ આમ ન કરતો. હા, ઓકે, સમજી ગયો. એક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે અને બીજું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. મને બરાબર ખબર નથી, હું સાયન્સનો સ્ટુડન્ટ નથી, એટલે મારાથી કંઈક ભૂલ થઈ જાય તો મને માર્ક ઓછા ન આપતો. હા, અને બીજું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે. હવે આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં ફેરફાર થાય તો ડઝ ઇટ ઇન્ડ્યુસ અ ચેન્જ ઇન ધી અધર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ? બરાબર છે, પકડાય છે થોડું. આપણી અંદર કેટલા ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે પેલા એ જોઈ લે, પછી હું આગળ વધું આની અંદર. એક ગોલ્ડ કહે છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ એસેન્શિયલ સેલ્ફ. જરાક આપણે શું કહેવાય ટ્રેક બદલાયો, પણ એને સમજાવવું તો પડે જ. એને ન ઉતરે તો
એક જન્મની સાથે આપણો ઇલેક્ટ્રિકલ ફીલ્ડ બને છે, જેને તાવડિયાજીની ભાષામાં પરપેચ્યુઅલ મોશન કહેવામાં. પરપેચ્યુઅલ મોશન એટલે જેનો કોઈ એક ગતિ ચાલે છે, પણ એ ગતિનો ઇલેક્ટ્રિસિટી ક્યાંથી મળે છે ખબર નથી પડતી. એ જ કે હા, એનો સ્ત્રોત શું છે એ ખબર નથી પડતી. આ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે, પણ એનો સ્ત્રોત શું છે વપરાય. ઓકે, તો તાવડિયા સાહેબ કહે છે કે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે સ્વાદિષ્ટ એ બંને વચ્ચે જે રિયલ આઈ ડિવાઇન ફ્રેગમેન્ટ એ અંદર આવે છે અને એક ઇલેક્ટ્રિકલ ફિલ્ડનો જન્મ થાય છે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડનો નિયમ શું છે? ક્લોકવાઇઝ ટુ ધ રાઇઝ ઓફ ધ કરંટ. આ રાઇઝ ઓફ ધ કરંટને યોગની ભાષામાં સુષુમ્ના કહેવાય. સુષુમ્ના કહેવાય. આ માણસનું બેઝિક ઇલેક્ટ્રિકલ ફીલ્ડ. જુદી રીતે કહીએ તો આ રિયલ આઈ, આ સમજાય છે, કારણ કે રિયલ આઈ જે પ્રવેશ થયો એ ઇલેક્ટ્રિસિટી તરીકે પ્રવેશ થયો, પણ ઇલેક્ટ્રિસિટી દેખાતું નથી, પણ એનું ફિલ્ડ નો રૂપ છે. ભગવાનનો રૂપ નથી, પણ ભગવાનનો ઇલેક્ટ્રિકલ ફિલ્ડનો રૂપ છે. આપણે મંદિરમાં એને મૂર્તિનો ફોર્મ આપીએ, આનો ફોર્મ આપીએ, એ રીતે આપણે ફોર્મ આપીએ જ કે આ જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે લક્ષણો શું છે એ ટાઈપનું આપણે મૂર્તિ ઘડી નાખી. પકડાય છે? તો આ આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. આ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જીવન ચાલે જ છે. એને કોઈ પણ બીજું પેટ્રોલની જરૂર નથી. આપણને જે પેટ્રોલની જરૂર છે, થિંકિંગ સેન્ટર, ઇમોશનલ સેન્ટર, મૂવિંગ સેન્ટર, ઇન્સ્ટિંક્ટ સેન્ટર અને સેક્સ સેન્ટર, એને પેટ્રોલની જરૂર છે, જે આપણને 3 કાઇન્ડ ઓફ ફૂડમાંથી આવે છે. પણ જે લાઈફ છે એને કોઈ પણ ફૂડની જરૂર નથી. એ પરપેચ્યુઅલ મોશન છે. હવે આ કઈ રીતે હું સમજાવું? એટલે એક સુષુમ્નાનું જે કરંટ ચાલે છે એ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં પેટ્રોલની જરૂર નથી. પણ મારે વિચારવું છે તો પેટ્રોલની જરૂર પડશે. રાઈટ? હા, મારે પ્રેમમાં પડવું છે તો પેટ્રોલની જરૂર પડશે. પેટ્રોલ વગર પ્રેમમાં નહીં પડી શકું. હાઈ પેટ્રોલ લેજે, હાઈ ઓક્ટેન. તું પડ્યો જ કોઈના પ્રેમમાં અત્યારે છે કઈ એવું? સાચું બોલી દેવાય, એમાં કઈ વાંધો નહીં. હમણાં નથી, બધા સાચું નથી બોલતા. શું કે કેટલા વર્ષ કોલેજમાં? હું તો કોલેજમાં ગયો બીજે દિવસથી કોઈકના પ્રેમમાં પડી ગયો હતો. એ હું કર્યું? હવે પહેલી વસ્તુ શું કરે છે? એટલે આપણે જ્યાં સુધી શ્વાસ લઈએ છીએ ત્યારે જોઈ જ શકતા નથી. અને એ જો ચાલુ ન થાય તો એ શ્વાસ લઈ શકતો નથી. શ્વાસ લઈ શકતો નથી. એટલે એ જેવું શ્વાસ લે છે એટલે એક બીજું ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ચાલુ થાય છે, જેની યોગની ભાષામાં ઈડા અને પિંગલા. આને ગોલ્ડની ભાષામાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ બોડી બ્રેન સિસ્ટમ. એને ગોલ્ડ બોડી બ્રેન સિસ્ટમ તો તાવડિયાજીનો શબ્દ. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ મશીન, ગોલ્ડની ભાષામાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ મશીન
અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ એસેન્શિયલ સેલ્ફ. આ બે ફિલ્ડની ગોલ્ડના જ્યારે ચોપડીઓ તમે વાંચશો ત્યારે આ બે ફિલ્ડની એ વાત કરે છે. એક જે સુષુમ્ના અને એક જે ઈડા પિંગલામાંથી ચાલુ થાય છે. હવે જે ઇસેન્શિયલ સેલ્ફનું ફિલ્ડ છે એ ફિલ્ડને અપગ્રેડ કરો. હા, એ ફિલ્ડ પણ ઓર્ગેનિક મશીનના ફિલ્ડનો ઉપયોગ કરી, રાઈટ? પણ એ જે ઓર્ગેનિક મશીનનું જે ફિલ્ડ છે એમાંથી જો એનર્જી હર ક્ષણે વેસ્ટ જાતી હોય, હા, તો એ આ ફિલ્ડને કંઈ પણ સુધારી શકે એમ નથી. જન્મેલો એ રીતે મરી જશે. એસેન્સમાં સેજ પણ ફેરફાર થયું નહીં. તાવડિયાજીની ભાષામાં જે એસેન્સ છે, એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ વધવું જોઈએ એની ભાષા, રાઈટ? હવે બે વ્યક્તિ મળે છે ત્યારે શું મળે છે? બે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મળે છે. હવે હું તો કેમિસ્ટ્રી વાળો છે કે ઇલેક્ટ્રિસિટી વાળો? હવે આ ફિલ્ડમાં કંઈક ફેરફાર થયો હોય તો એ એનામાં ઇન્ડ્યુસ કરે કે એ રિસેપ્ટિવ હોય તો જ ઇન્ડ્યુસ કરે? કઈ રીતે? તો જ. હા, તો હવે પકડાય છે પોઈન્ટ, રાઈટ? કે મારા દીકરાએ સેજ પણ જો યાત્રા ન કરી હોય અને જો મેં યાત્રા કરી હોય, કાં તો મેં સેજ પણ યાત્રા ન કરી હોય પણ મારા, તો આ પોઈન્ટે જ્યારે આપણે મળશું પોઈન્ટ ઇન ટાઈમની અંદર, એના ફિલ્ડમાંથી મારા ફિલ્ડમાં ચેન્જ ઇન્ડ્યુસ થશે. સો આઈ કેન ચેન્જ ધ પાસ્ટ, આઈ કેન ચેન્જ ધ ફ્યુચર નાવ. આ પકડાય છે. ભલે દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો, ભલે મારા ફાધર નાની ઉંમરમાં ગુજરી ગયા, પણ આ ક્ષણે હું એ બદલાવી શકું છું, કારણ કે એક પોઈન્ટે ફરીથી એ મુલાકાત થવાની છે અને આ ફિલ્ડમાં ફેરફાર થયો હોય તો એ ફિલ્ડમાં ફેરફાર થવો જ જોઈએ, કારણ કે એ વ્યક્તિ ફરીથી એ માતા પિતાને શોધવા આવવાનું છે. જન્મમાં પણ થઈ શકે. રાઈટ નાવ ભલે એ મીટિંગ પોઈન્ટ ત્યારે હોય. હવે થોડીક વધારે એની જોઈએ. અઘરું નથી પડતું ને બધાને? મેં બધા વિષય આ વખતે એકદમ અઘરા લીધા છે. આઈ એમ કમિંગ ટુ ધેટ. કારણ કે આપણો પ્રોબ્લેમ શું છે કે આપણું અને જે દુનિયાનો સંબંધ છે એ 5 ઇન્દ્રિયોમાંથી છે. 5 ઇન્દ્રિયોમાંથી છે. એટલું ઈઝી નથી, હજી એમાં થોડો ફેરફાર થશે. એટલે આ ઇન્દ્રિયો આ ક્ષણને જોઈ શકે, પણ ઇન્દ્રિયો ભૂતકાળને, રાઈટ? એટલે હું જ્યારે ટાઈમને ગણું છું ત્યારે યસ્ટરડે, ટુડે, ટુમોરો, હું સિક્વેન્શિયલ ટાઈમને ગણું છું, ડેટ વાઇઝ. પણ હકીકતે ટાઈમ સિક્વેન્શિયલ નથી. આ તો ઇન્દ્રિયોના કારણે સિક્વેન્શિયલ છે. આ ઇન્દ્રિયોના જેલમાંથી મારું કોન્શિયસનેસને જે હું કાઢી શકું તો હું કંઈક બીજું જોઈ શકું, પણ અત્યારે તો ઇન્દ્રિયોના જેલમાં હું ફસાયેલો છું. હવે ફરીથી જ્યાંથી ચાલુ કર્યું ત્યાંથી આવ્યા છે. કે હું મારા ફાધરને ઓળખતો તો, અને મારી અંદર એક લક્ષ્ય છે કે હું જો ચેન્જ થાઉં તો એ ચેન્જ બેનિફિટ, શું કે ગુજરાતીમાં,
ફાયદો મારા ફાધરને મળે. પણ આ બંનેની વચ્ચે એક લો પાછું આવે છે જ્યાંથી આપણે ચાલુ કર્યું. એ કયો લો? લો ઓફ ધ પેન્ડ્યુલમ. લો ઓફ ધ એટલે મારી શું કહેવાય, મારી ઈચ્છા સારી છે પણ એમને મેં પહોંચવાનું નથી. આ લો સમજ્યા વગર તો એ પહોંચવાનું નથી. મારે એ કઈ રીતે એને મદદ કરું. રાઈટ, દીકરો નથી અત્યારે તો એ દીકરાને કઈ રીતે મદદ કરવું. રાઈટ, તો બંનેની વચ્ચે લો ઓફ પેન્ડ્યુલમ આવી જાય છે કારણ કે ટાઈમ ઇઝ અ સર્કલ. એટલે જે જાય છે એ પાછું આવે છે અને જે પાછું આવ્યું છે એ ફરી થાય છે. એક્ઝેક્ટ પકડાઈ જવું જોઈએ. એટલે એ વખતે જ્યારે આપણે ફરીથી મળશું હું અત્યારે સુખી છું, 5 મિનિટ પછી દુઃખી છું, અગેન 5 મિનિટ પછી સુખી છું. એ પેન્ડ્યુલમ તો બધાને દેખાય. એ પેન્ડ્યુલમ બધાને દેખાય કારણ નાનો એનું દોરી શું છે, ઝીણી દોરી છે એટલે આમથી આમ ચાલ્યા કરે. મને એકદમ સ્પીડમાં દેખાય છે એ પેન્ડ્યુલમ. પણ જે પેન્ડ્યુલમ જન્મથી મૃત્યુ આ પકડાય છે. અત્યારે આપણે ટાઈમની રીતે ગણીએ, ખાલી ટાઈમની રીતે. અને ટાઈમ એટલે ઉંમરની રીતે. ઉંમર એટલે આ જે સાયકલ છે લાઈફ અને બર્થ ને એને હું એક સાઇન વેવ તરીકે લઈ. સાઇન વેવ તરીકે હું 36 વર્ષનો છું. 36 વર્ષનો છું. તો this is the swing of the pendulum. This is the swing of the pendulum. આ તો ઠીક છે, આ આપણે આરામથી સમજાય છે. આરામથી આપણને સમજાય છે. તો આ પોઈન્ટ ઇન ટાઈમ છે. એક લૂપમાં હું આવ્યો, એક લૂપમાં આવ્યો અને ફરીથી આવીને બીજા લૂપમાં આવ્યો. આ હકીકત શું છે? લો ઓફ ધ પેન્ડ્યુલમ. લો ઓફ ધ પેન્ડ્યુલમ. દોરી દે ને સરખી રીતે એટલે સમજાય. એટલે એક જન્મનું જે સાઇન વેવ છે એ તો મને અહીંયા પેન્ડ્યુલમના બે છેડા દેખાય છે પણ આ જન્મથી બીજા જન્મ હકીકતે પેન્ડ્યુલમનો એક જ સ્વિંગ છે. એ બીજો સ્વિંગ તો બાકી છે. હવે પકડાય છે હું શું કહેવા માંગુ છું કે નથી પકડાતો? એટલે જેને હું જન્મથી મૃત્યુ ગણું છું એ અઘરું છે. મજા આવે લાઈટ જાય તો આવું બોલે તો. કોલેજમાં આવી ગયા એવું લાગે આપણને. કોકો કોલા પીશો?
લે પાછી થઈ. પોઈન્ટ ઇન ટાઈમ ગયો, પેન્ડ્યુલમ સ્વિંગ થઈ ગયું. એટલે આપણે આ જન્મનું આપણે ગણ્યું કે જન્મ 36 વર્ષ, અને એ જે છે એ એક સાયકલ પેન્ડ્યુલમનું આખું સ્વિંગ. પણ હકીકતે એવું નથી. અહીંયા એક સ્વિંગ થયું અને અહીંયા બીજું સ્વિંગ થયું. એ બે લૂપ છે, એ બે લૂપ છે. આપણા રોજના હરેક પરણેલા માણસની જીવનમાં આ આવે છે. આ સમજાય છે કે એક વ્યક્તિ સાથે આપણે લગ્ન કરી લીધા, તો એ વ્યક્તિનો જો દેખીતો ભાગ હતો આવું છે, એ પેન્ડ્યુલમનો એક છેડો હતો. પણ 6-8 મહિનામાં એ ભાગ ઢંકાઈ જાય છે અને બીજો ભાગ નીકળે છે. લો તો સેમ જ છે. પુનર્જન્મમાં લો તો કંઈ બદલાવાનું જ નથી. હવે પકડાય છે હું થોડું શું કહેવા માંગુ છું. એટલે એ વ્યક્તિને હું ઓળખી નથી શકતો કે ભાઈ આની સાથે તો મેં લગ્ન નતા કર્યા. Right? This is one entire scene. That is what I'm trying to say. હવે એ વ્યક્તિની ઉપર મારે કામ કરવું છે જેની સાથે હું કનેક્ટેડ છું. તો મારે એને લો ઓફ ધ પેન્ડ્યુલમમાં સમજવું પડે. હું જો કહું કે મારા પિતા આવા હતા, આવા હતા, આવા હતા, પણ એ તો પેન્ડ્યુલમનો એક છેડો છે. એ જ્યારે ફરીથી મને મળવા આવશે ત્યારે પેન્ડ્યુલમનો જુદો છેડો હશે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? હું ઓળખી જ નહીં શકું, કારણ કે ઓળખવા માટેની મેં કોઈ પ્રેક્ટિસ કરી જ નથી. એટલે રોજના જીવનની અંદર પહેલી વસ્તુ તો એ છે કે આપણે નાની નાની વસ્તુઓમાં પેન્ડ્યુલમને ઓળખી શકીએ છીએ. તો કોઈ પણ વાતચીતની અંદર, કોઈ પણ ઘટનાની અંદર આપણે બીજો છેડોને જોવાની કોશિશ કરીએ છીએ. જો અહીંયા દેખાશે તો ત્યાં દેખાશે, અહીંયા દેખાશે તો એ વ્યક્તિને કઈ રીતે મદદ કરવું સમજાશે. અહીંયા જ જો નહીં દેખાય તો એ કઈ એમનેમ તો મદદ નથી થવાની. નથી પકડાતું બધા. નહીં પકડાતું નથી. તમે શું તમારા વાઈફનું એસેન્સ જો બદલાય, પણ તમારા વાઈફની ઈચ્છા હોય તમને મદદ કરવાની, મને ખબર નથી. હા, તો તમારો અત્યારે આ પેન્ડ્યુલમનો એક છેડો છે, એને મદદ કોને કરવાની છે? પેન્ડ્યુલમના બીજા છેડાને. એ આ છેડાને મદદ કરશે એનું કોઈ મીનિંગ નથી. આ સમજાય છે? તો એ તમારો બીજો છેડો શું છે એને અત્યારે સમજવું પડે. આ પકડાય છે? નહીં. હા હા, એટલે મેં આ વખતે પ્રાઇમરી લીધું નથી, માફ કરજો. એટલે બપોરની સેશનમાં ભાઈનો પ્રશ્ન આવ્યો છે, એટલે બપોરની સેશનમાં પ્રાઇમરી કરશું. પણ થોડુંક મેં કીધું કે થોડુંક કંઈક આગળ જાય આ વખતે.
મારે છે ને તાવડીયાજી એક શિબિર લેવી છે પેન ડાયાગ્રામ્સ જ્યાં સુધી હું ટાઈમને ન સમજાવું ઓક્ટેવ્સને ન સમજાવું કારણ કે એને વચ્ચે એનીગ્રામને ન ત્યાં સુધી હું ખોલી નથી શકતો ને મારો સમય નીકળતો જાય છે એટલે એ મારે ખોલીને પૂરું કરવું છે. હવે આવ્યા જ તમારા પત્ની છે હવે એ એમ કહે છે કે અરે માણસ બહુ સારો છે બહુ સુંદર છે સવારે 4 વાગે ઉઠીને મને ચાનો કપ આપે છે. હવે જો એમને ત્યાં તમને મદદ કરવું હોય તો એને જે છુપાયેલો ભાગ હતો એ બહાર નીકળવાનો છે અને એ ભાગને એને અત્યારે ઓળખવો પડે. આ સમજાય છે. અને એ જો કારણ કે એ લો ઓફ રિવર્સ ધ પેન્ડ્યુલમ ઇઝ ગોઈંગ ટુ સ્વિંગ ઇન ધી અધર ડાયરેક્શન રાઈટ. આપણે જ હસું તો એ જ લૂપમાં પણ આપણા મનના બે ભાગ છે એક છુપાયેલો ભાગ એક વ્યક્ત ભાગ છુપાઈ જશે અને છુપાયેલો ભાગ બહાર નીકળશે એટલે વ્યક્તિ તો એ જ છે પણ ખાલી હા પાસો શું કે હા સિક્કો બદલાઈ ગયો છે સિક્કો નથી બદલાયો પણ સિક્કોનું પાસું બદલાયું છે સિક્કોનું પાસું બદલાયું છે અને એ પાસું એને ઓળખવું પડશે. હવે પકડાય છે. હા હું તમને ચાવી આપું છું પુનર્જન્મની ચાવી આપું છું અહીંયા તમને એટલે જો પકડાય તો એટલે નાની નાની વાતમાં આપણને શું કહેવાય દ્રષ્ટિ ખોલવી પડે. હવે એ ભાઈ કંઈક બોલે અને હું તરત જ એનો ઇનકાર કરું તો તકરારમાં આવી ગયો. તકરારમાં શું કામ આવ્યો કારણ કે મારો મંતવ્ય ક્યાંક છે અને એનો મંતવ્ય ઉલટું છે તો આ પેન્ડ્યુલમના બે છેડા થઈ ગયા અને લાઈફમાં હર ક્ષણે આમ જ છે. હું મારી મા જોડે વાત કરું મારી પત્ની જોડે વાત કરું મારા દીકરાઓ સાથે વાત કરું મારા મિત્ર સાથે વાત કરું સંબંધીઓ સાથે વાત કરું બિઝનેસમાં ઉતરું મંદિરમાં જાઉં ગમે આ કરું હા મંતવ્ય બે જ આ સમજાય છે એટલે હર ક્ષણે લો ઓફ પેન્ડ્યુલમનો હું ગુલામ છું કારણ કે હું એક બાજુ પકડ્યો આમ છે ને ઓલો કે આમ છે. હવે જેવું કંઈ કહે છે કે મારા મનમાં કોઈ પણ વિચાર આવે છે એ ક્ષણે એનો બીજો છેડો જો આવી જાય તો બંને એક સાથે હું જોઈ લઉં. આ સમજાય છે રાઈટ. તમે કીધું કે કંઈક વ્યાજબી હા પણ આ વ્યાજબીનો હું તમને છેડો આપ્યો મેં તમારે જો સારા પતિ બનવું હોય તો વ્યાજબીનો એક છેડો આપ્યો આ પકડાય છે તો આ બે છેડા છે તો હવે હું ક્યાંય પણ એક વસ્તુનો વિચાર કરતો નથી. હવે હર ક્ષણે મને બે દેખાય છે બે દેખાય છે પણ હજી એ આટલું ઇઝી નથી હજી થોડી ગહેરાઈમાં જવું પડશે હજી થોડી એટલે મને કોઈના પ્રત્યે એકદમ શું કહેવાય દ્વેષનો ભાવ આવે જેલેસી આવે કે એને સરખો કરવાનો ભાવ આવે તો પેન્ડ્યુલમના એક છેડે છું એક છેડે છું તો બીજો છેડો શું હશે મારી માટે આ જો આને તરત બોલી ગયા યોગસૂત્રમાં સૂત્ર છે વિતર્ક બાંધણે પ્રતિપક્ષ ભાવના
તાવડિયાજી કે when thoughts contrary to yoga are present, ponder on the opposite. હવે ત્યાં એને કોઈ ખુલાસો ન કર્યો શું ઓપોઝિટ એટલે આ સમજાય છે કે મને અત્યારે હું ગુસ્સામાં છું. તમે કોઈક દિવસ તો આવ્યા હશો ને પત્ની ઉપર ગુસ્સામાં કે આખી આ મેરીડ લાઈફમાં ક્યારેય નહીં. હા એ કે કોઈ દિવસ નથી આવ્યો. લે આવું તો ન મળે હો, બહુ નસીબ વાળા તમે એમ બોલ્યા. સેલ્ફ ઓબ્ઝર્વેશન વગર શક્ય નથી. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે એમને તો તરત કઈ પ્રેમ. હકીકત એવું નથી. હકીકત એવું નથી. તો મારી અંદર ગુસ્સો છે, મારી અંદર ઇરિટેશન છે અત્યારે કોઈ પણ બહારનું કારણસર, કોઈ પણ બહારનું કારણસર, અને હું અત્યારે એકદમ નેગેટિવ છું. તો એ કહે છે કે એનું ઓપોઝિટ છે પ્રેમ. એનું ઓપોઝિટ છે નો. તો એનું ઓપોઝિટ શું છે? ઓપોઝિટ સમજો છો ને? હા, વિરોધ. Absence of like એ શું છે? ને એ તો જાણવા માટે સેલ્ફ ઓબ્ઝર્વેશનની જરૂર. સેલ્ફ ઓબ્ઝર્વેશન વગર આપણને ખબર જ નહીં પડે કે ઓપોઝિટ શું છે. happiness કે positive state of mind. અત્યારે હું નેગેટિવ છું. હા, એટલીસ્ટ જાણમાં તો આવે છે ને કે હું નેગેટિવ છું, રાઈટ? એટલે હું અત્યારે આ સ્થિતિમાં છું. એટલે આઈ એમ વાયલન્ટ ઇનસાઇડ. શું કહે એને? એગ્રેસિવ ઇનસાઇડ, રાઈટ? તો આનું મારે ઓપોઝિટ જાણવું છે. તો એ શું ઓપોઝિટ હોઈ શકે એનો? એ લોજિકલ માઇન્ડનો ઓપોઝિટ છે જે તમે કહો છો. પણ આ તો જીવન છે, અહીંયા લોજિકલ ઓપોઝિટ ચાલતા નથી. એ કહેવા માંગુ છું. અહીંયા તો પ્રેક્ટિકલ ઓપોઝિટ જોઈએ. તમે લોજિકલ ઓપોઝિટ એમને કહી દીધું કે ભાઈ તમે ગુસ્સામાં હો તો સામે પ્રેમ કરો, ક્ષમા કરી દો. એટલે મેં તમને ફરી, મને જાણ છે કે અત્યારે હું નેગેટિવ છું, ગુસ્સામાં છું, ઇરિટેશનમાં છું, મને જાણ છે. સી, વ્યક્ત અને અવ્યક્ત. વ્યક્ત શું છે? વ્યક્ત શું છે? વ્યક્ત જે છે એ પ્રકાશમાં છે. જે અવ્યક્ત છે એ અંધકારમાં છે. આ પકડાય છે પોઈન્ટ? અત્યારે હું નેગેટિવ છું, ગુસ્સામાં છું, એ વ્યક્ત છે, એ પ્રકાશમાં છે. અરે હું જોઈ શકું છું, મારા ઓબ્ઝર્વેશનમાં છે. તો એનું કારણ શું છે? એનું કારણ શું છે? ખાલી હું કહું કે અરે હું એને ઉપરથી લઉં તો એમાં કંઈ પણ ફરક પડવાનો નથી. એ તો ત્યાં ને ત્યાં જ રહેવાનું. પણ એનું કારણ અત્યારે અંધકારમાં ક્યાંક પડેલું છે, અને એ અંધકાર આવતા જન્મમાં પ્રકાશમાં આવવાનું છે. લગ્ન કરું તો એ પ્રકાશમાં આવવાનું છે. આ સમજાય છે? જીવનની અંદર એક જ પેર ઓફ ઓપોઝિટ્સ છે, લાઇટ અને ડાર્કનેસ. બીજા કોઈ ઓપોઝિટ્સ નથી. બીજું બધું લોજિકલ માઇન્ડની ઓપોઝિટ છે. એટલે તાવડિયાજી કહે છે કે પોન્ડર ઓન ધી ઓપોઝિટ. ઓપોઝિટ તો એને સમજાયું નહીં કે શેનું ઓપોઝિટ.
ઓપોઝિટ કઈ જગ્યાએ પડેલું છે? એટલે પ્રકાશ અને અંધકાર, પ્રકાશમાં છે કે હું ગુસ્સામાં છું, અંધકારમાં શું પડેલું છે? એ ગુસ્સો કોની ઉપર, અને ત્યાંથી મારે મુક્તિ મેળવવાની છે, કારણ કે એ ફરીથી મને મળવા આવવાનું છે. આ પકડાય છે હવે? તો મારું લેવલ ઓફ બીઇંગમાં ચેન્જ થાય અને તો હું ઓળખી શકું. નથી પકડાતું હજી. જય તમને થોડોક કારણ અત્યારે આપું જે તમે સમજી શકો, પણ એ રિયલ કારણ નથી, પણ છતાંય કારણ છે. હા બોલો ને. હા, જે બાહ્ય જે પ્રકાશમાન કારણથી મને અંદર ગુસ્સો આવે છે, એવા કારણો મારી અંદર ક્યાં ક્યાં છે એના ઉપર દ્રષ્ટિ લાવી હોય. એ વસ્તુ હવે હું કન્ફ્યુઝ થઈ ગયો. મને જરાક એક મને અત્યારે મારો ગુસ્સો દેખાય છે. ના 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 ના, અત્યારે આ નેગેટિવ બહારની વ્યક્તિ સાથે મને કોઈ પણ નિસ્બત નથી. બહારની કોઈ વ્યક્તિ નથી, 5 વર્ષ પહેલા બોલી ગયા હતા, રાઈટ? પણ મને યાદ આવ્યું ને સ્થિતિ બની ગઈ મારી, રાઈટ? પણ એ ગુસ્સો અત્યારે પ્રકાશમાં આવી ગયો. કારણ એ નથી. આ સમજાય છે? કારણ કોઈક બીજી જગ્યાએ પડેલું છે. ને એ સંસ્કાર કયો છે જે મને આમાં મજબૂર કરે છે? આ સમજાય છે? હું બધું સમજુ છું, ખૂબ વાંચેલો છું, ગુરુ પાસે ગયો, આમ કર્યું, તેમ કર્યું, રિફાઇનિંગ કર્યું, 3 સ્ટેપ કર્યું, બધું કર્યું, છતાંય એ કંઈક બોલે છે, આમ થઈ જાય છે. બરાબર છે? હવે આમ થઈ ગયું એનું કારણ શું છે? આ તો પ્રકાશમાં આવી ગયો કે લ્યો આટલું કર્યું પણ છતાંય આમ થઈ ગયું, રાઈટ? હા, રાઈટ. તો એનું મારે કારણ શોધવું પડે ને. ત્યાં સુધી તો એમાંથી હું મુક્ત નહીં થઈ શકું. અને એ કારણ જ્યાં સુધી પડેલું હશે ત્યાં સુધી એ જ ઇન્વાઇટ થવાનું છે, એ જ લૂપમાં હું ફરીથી આવવાનો છું. હવે પકડાય છે હું શું કહેવા માંગુ છું? એની ઉપર જ આવું છું, એની ઉપર જ આવું છું. એટલે એ કઈ જગ્યાએ પડેલો હોવો જોઈએ? એ કારણ કઈ જગ્યાએ પડેલો હોવો જોઈએ? મેમરીમાં બરાબર, પણ મારા સેલ્ફ લવ ની અંદર ક્યાંક પડેલો હોવો જોઈએ. મારા સેલ્ફ લવ ની અંદર. પછી એ ઘટનાને સુધી હું પહોંચી પણ જાઉં કે મારા માસ્ટરે મને મારેલો, હું નાનો હતો, આનું આમ થયું હતું, પણ એ કોને માઠું લાગ્યું હતું? મારા સેલ્ફ લવ ને માઠું લાગ્યું, રાઈટ? અને એ સેલ્ફ લવ ફરીથી એ જ પ્રસંગને ઇન્વાઇટ કરવાનો છે જે આ ગુસ્સાનું કારણ છે. પકડે સપોઝિંગ અત્યારે હું આ નેગેટિવ સ્ટેટમાં છું અને મને દેખાયું કે નાનપણમાં માસ્ટરે માર્યું હતું એટલે આ નેગેટિવ એની ગાંઠ રહી ગઈ છે, એટલે આ નેગેટિવ સ્ટેટમાં છું. આ પકડાય? આટલું ક્લિયર થઈ ગયું? પણ એ માર્યું તું એ કોને ખોટું લાગ્યું? મારા સેલ્ફ લવ ને. એ જ્યાં સુધી એ સેલ્ફ લવ ને નહીં ઓળખું તો એ માસ્ટર તો ફરીથી મને મળવા આવવાનો જ છે. આ કહેવા માંગુ છું. એ માસ્ટરને નથી બદલાવાનું, રાઈટ? એ જેને અંદર માઠું લાગ્યું હતું એ વ્યક્તિ જો બદલાઈ જશે એ ક્ષણે બધો ગુસ્સો અને ઓગળી જશે. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ, મુક્તિ મળી ગઈ. આ લો ઓફ ઓપોઝિટ્સ આ સમજાય છે? આ પ્રકાશમાં હતું, ઓલું અંધકારમાં પડેલું હતું. અંધકારમાંથી હું પ્રકાશમાં લઈ આવી શક્યો, મુક્તિ મળી ગઈ, મોક્ષ મળી ગયો.
એવી જ રીતે આ જો હું પ્રેક્ટિસ કરીશ તો જે વ્યક્તિને મારે મદદ કરવું છે એ વ્યક્તિનો કયો ભાગ મને દેખાતો નથી, એ ભાગ ઉપર મારે કામ કરવું છે. આમ તો બધી વસ્તુની ચાવી સેલ્ફ લવમાં જ છે. એટલે આમ અઘરું એ છે ને આમ એકદમ સરળ પણ છે કે મારું જે હોવાપણું છે એ એક માળખું છે. એ હોવાપણાના નીચલા ભાગમાં પણ હું રહી શકું, હાયર ભાગમાં પણ રહી શકું છું. હોવાપણું જો બદલાય તો જે લૂપમાં હું પોઈન્ટ ઇન ટાઈમમાં એન્ટ્રી લઉં છું, હા, એ લૂપ બદલાઈ જાય. એ પોઈન્ટ ઇન ટાઈમ મારે ઓળખવું હોય તો અત્યારે મારે લો ઓફ ધ પેન્ડ્યુલમને સમજવું પડે. નાના નાના પેન્ડ્યુલમ્સથી ચાલુ કરજો. જે એક દાખલો હું ઘણી વાર આપું છું કે જ્યારે સ્કૂટર ચલાવતો હોઉં ત્યારે હું ખાસ લો ઓફ ધ પેન્ડ્યુલમને ઓબ્ઝર્વ કરતો હોઉં છું. ક્યારે મારા મસલ્સ ટેન્સ થાય છે અને ક્યારે મારા મસલ્સ રિલેક્સ થાય છે. અને હું ઓપોઝિટને લઈ આવવાની કોશિશ કરું. એટલે જેવું સામેથી ટ્રક આવે એટલે મને ખબર પડે મારા મસલ્સ ટેન્સ થઈ ગયા, એ વખતે કોન્શિયસલી એને પેન્ડ્યુલમનો બીજો છેડો પકડી લો. અને સાવ આમ ઇઝી જાતા હોય, ખેતરો લીલા લીલા હોય, ફર્સ્ટ ક્લાસ વાતાવરણ હોય ને સ્કૂટર પર, ત્યારે બધાય મસલ્સને એકદમ ટેન્સ કરી લો. રાઈટ? તો આ મૂવિંગ સેન્ટરની અંદર આપણને ખ્યાલ આવી જાય. આટલું જો ચાલુ કરી શકીએ કે પેન્ડ્યુલમના બે છેડા શું છે. ધીમે ધીમે ઇમોશનલ સેન્ટર, હા, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, એ જો લોને આપણે ઓળખી શકીએ તો આ જન્મમાં હું આ છેડો વ્યક્ત થવાનો છે. કારણ કે લો ઓફ રિવર્સ ઇફેક્ટ, આ નિયમ છે, આ નિયમ છે. કારણ કે એનું સ્વિંગ છે, એનું સ્વિંગ છે. આ તો યંગ છે, એને કંઈ પડી નથી. હા, પણ આપણે બધાએ ઘણા સાયન્સની ઉપર છે. તો આ વસ્તુ સમજવું બહુ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે કે એ મને શું મળવા આવવાનું છે એ અત્યારથી મારા કોન્શિયસનેસની અંદર જ આવી જાય કે આના સિવાય મળવા કંઈ ન આવી શકે. મારો દીકરો પણ મળવા આવશે તો આ રીતે મળવા આવશે. આ પકડાય છે. હવે એનો કયો રૂપ મળવા આવશે, એનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું ટાઈપ શું હશે. મહાભારતમાં શકુંતલા અને દુષ્યંતના ડાયલોગ્સ છે, બહુ જ સુંદર ડાયલોગ્સ છે. શકુંતલા કહે છે કે ધ ફોર્મ ઓફ ધ ફાધર ઇઝ રિપીટેડ ઇન ધ સન. એનું કંઈક સાયન્ટિફિક ટર્મ છે, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી આવ્યું. કે બે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હોય અને એ સિમિલર હોય, ટોટલી સિમિલર હોય, તો આ ફિલ્ડ ભલે બહુ દૂર હોય પણ એમાં કંઈક ફરક કરવામાં આવ્યો તો આ ફિલ્ડમાં ફરક, એ શું છે? એ લો. રેઝોનન્સ તો મંત્ર યોગમાં આવે પણ law of conservation of spin. ના 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 ના, અત્યારે એનો શબ્દ યાદ નથી આવતો મને, સાયન્ટિફિક ટર્મ. એ મંત્ર આવે, હા, એ મંત્રમાં રેઝોનન્સ આવે, પણ એફિનિટી, એફિનિટી, ધ લો એફિનિટી. સાવ બુડો નથી થઈ ગયો. એફિનિટી, એફિનિટી. સમજે, there is an affinity. Affinity એટલે લાઇકનેસ, લાઇકનેસ. ભલે પિતા અને દીકરાનો ઝઘડો હોય તો એ લાઇકનેસ તો છે જ.
આ સમજાય છે? લાઇકનેસ ને શું કહેશું ગુજરાતીમાં? સમાંતર. એટલે શકુંતલા કહે છે કે પુત્રની અંદર પિતાનો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ રિપીટ થાય છે, એનો રૂપ ફરીથી પુત્રમાં રિપીટ થાય છે. આ બંને જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ ઘણા બધા there is an affinity જ ને, લો ઓફ એફિનિટી કરે છે. એટલે આ ફિલ્ડની અંદર ગમે ત્યાં ફેરફાર થશે ઓલા ફિલ્ડને અસર થશે, કારણ કે ઇટ ઇઝ જસ્ટ અ રેપિટિશન ઓફ ધ સેમ ફિલ્ડ. આ રીતે આપણે જે પાસ્ટ થઈ ગયું છે એને સુધારી પણ શકીએ, રાઈટ, અને લોકોને મદદ પણ કરી શકીએ. હવે બીજી રીતે જોઈએ કે મેં આ જે લૂપની અંદર કઈ કઈ મેજર માઇલસ્ટોન્સ હતા, કયા કયા મેજર માઇલસ્ટોન્સ હતા? માઇલસ્ટોન સમજો છો ને? રસ્તા ઉપર જે ઓલો રાજકોટ 100 કિલોમીટર શું કે માઇલસ્ટોન કે ને. મારા લાઈફના મેજર માઇલસ્ટોન્સ કયા હતા? હા, સમજાય? અને મારે કયા કયા બદલાવા છે, કયા કયા બદલાવા છે, રાઈટ? અને એ માઇલસ્ટોન જે મને પ્રકાશમાં દેખાય છે એનો ડાર્કનેસનો ભાગ કયો છે કે એ બદલાવાથી એ માઇલસ્ટોનમાંથી મને મુક્તિ મળે, રાઈટ? મને કેન્સરની બીમારી થઈ ગઈ તો કઈ જગ્યાએ થયું, રાઈટ? તો મારા લાઈફના જે ઇમ્પોર્ટન્ટ જે ટર્નિંગ પોઈન્ટ હતા 3 કે 4 હશે, 3 કે 4 હશે. એને હું લો ઓફ રિવર્સ ઇફેક્ટમાં જોઈ શકું છું. તો એ જે ટર્નિંગ પોઈન્ટ છે ત્યાંથી મને મુક્તિ મળી ગઈ. એ ક્ષણે તો મને જ્યાં હું હોઈશ કોન્શિયસનેસ આવશે અને હું નવો ડિસિઝન લઈ શકીશ. એ અત્યારથી હું બીજ રોપી શકું છું, રાઈટ? તો આ રીતે આપણું લેવલ ઓફ બિંગ જે બદલવાનું છે એ એસેન્સ બદલવાનું છે. એસેન્સ બદલવાની એક જ ચાવી છે સેલ્ફ ઓબ્ઝર્વેશન અને સેલ્ફ રિમેમ્બરિંગ, રાઈટ? હજી જો આપણા જીવનમાં ચાલુ ન થયું હોય, કારણ કે બીજો કોઈ રસ્તો નથી, કોશિશ કરજો. આ થોડીક તમારી સામે મારે ટાઈમ શું છે, કયા લૂપમાં આપણે છીએ, કઈ રીતે ત્યાં પકડાયા છે અને શું બદલવાથી બધું બદલી શકાય, એ થોડુંક તમારી સામે મારે મૂકવું હતું. અહીંયા પૂરું કરું, મને થાક લાગ્યો છે આ સમજાવવામાં, રાઈટ? એને કોઈને પૂછવું છે કંઈ અત્યારે કે બપોરે રાખશું? હા, બપોરે રાખશું. હા, ચાલો. અને આ કોઈકનો પ્રશ્ન આવ્યો છે, નામ નથી લખ્યું કોઈ, પ્રશ્ન કોનો છે, બપોરે લઈ લેશું આપણે. હા,